ગુજરાતમાં ખનીજ ચોરોની ચાંદી. સરકારી અને ગૌચર જમીનોમાંથી કરોડો રૂપિયાની રેતી ચોરી કરી ખાણ ખનીજ ખાતાની મૂંગી સહમતિ. કચ્છના કુનરિયા, ઢોરી અને સુમરાસર વિસ્તારમાં વર્ષોથી રેતી ચોરી થઈ રહી છે. આજે પણ રેતી ચોરાય છે, પરંતુ તંત્ર ચૂપ છે. ભાજપના જ નેતાએ ફરિયાદ કર્યા બાદ પણ ખાણ ખનીજ વિભાગ રેતી ચોરી અટકાવી શકતું નથી. ભૂમાફિયા બેફામ બન્યા. ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર તો માત્ર ગરીબોના ઘરો પર જ ચાલે છે, પરંતુ ખનીજ માફિયાઓના ઘર પર દાદાનું બુલડોઝર ચાલતું નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દોતેશ વાવસા છું. કચ્છ જિલ્લામાં ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે ખનીજ માફિયાઓ કોઈ પણ જગ્યા મૂકી નથી. ભૂતકાળમાં એવું હતું કે અમુક જગ્યાએ જે સરકારી જમીનો હતી તેનામાંથી રેતીની અને ખનીજોની ચોરી થતી હતી, પરંતુ હવે ખનીજ માફિયાઓ ગૌચર જમીન પણ મૂકતા નથી અને એ જમીનો ઉપરથી પણ ગેરકાયદેસર રીતે ખનન કરીને ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે. આજે આપણી સાથે એક ખાસ મહેમાન જોડાયા છે, જેઓ કુનરિયા, ઢોરી, સુમરાસર વિસ્તારમાં જે રેતી ચોરી થાય છે એના બાબતે ખૂબ જ એમણે ફરિયાદો કરેલી છે. પરંતુ એમની ફરિયાદો છતાં જે રીઢો તંત્ર છે ખાણ ખનીજનો અને જે આપણો રીઢો સરકારી તંત્ર છે એને કોઈ જ કાર્યવાહી કરી નથી અને આજની તારીખમાં પણ કરોડો રૂપિયાની રેતીની ચોરી એ વિસ્તારમાં થઈ ગઈ છે. સાહેબ, આપનું નામ, પરિચય અમારા દર્શકોને પહેલા તો આપો. જી, મારું નામ કાદર કુંભાર અને સુમરાસર છે. હું ભુજ તાલુકા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું અને મારે આજે 2 વર્ષમાં 6 રજૂઆતો કરે છે, લેખિત અને મૌખિક. જે સિનિયર ભૂસ્તર શાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયા સાહેબ છે તેમને ફોન પણ કરેલા છે, માહિતી પણ માંગી છે, છતાં એના ઉપર આજ સુધી કોઈ કાર્યવાહી. એ જે તમારો વિસ્તાર છે કુનરિયા છે અને ઢોરી સુમરાસરની વચ્ચેની જે નદી છે એનામાં કેટલા સમયથી રેતી ચોરી થઈ રહી છે અંદાજિત હાલ તો 2 વર્ષ થયા તો લગાતાર હું જોઉં છું અને રજૂઆતો કરું છું. 2 વર્ષ થયા તો ચાલુ જ છે. આનાથી પહેલાથી પણ ચાલુ હતી. 2 વર્ષ થયા અને એમાં કોઈ નાના વાહનો, કોઈ ટ્રેક્ટર ચાલકો જો કદાચ કરે તો એમને તરત કાર્યવાહી કરવામાં આવે છે, એમને પકડવામાં આવે છે. પણ આ મોટી ટ્રકો, હાઈવા જે ઓવરલોડ ભરે છે, ગેરકાયદેસર, નથી કોઈ લીજ, એ નથી કોઈ પરમિશન, જ્યાં ગેરકાયદેસર ગૌચર જમીન અને સરકારી જમીનો ઉપર કરે છે. હવે દર્શક મિત્રો, તમે વિચારો કે એ વિસ્તારમાં કોઈ પણ રેતીની લીઝ આપવામાં આવેલી નથી, તેમ છતાં આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેટલા મોટા ખાડાઓ, એકરોના એકરો આ જે ખનીજ માફિયા છે એમણે ખોદી નાખ્યા છે અને રેતી ચોરી કરી છે. આ રેતી ચોરીથી સરકારને ખૂબ જ મોટું નુકસાન થાય છે. એના કરતા પણ ગંભીર વાત એ છે કે પર્યાવરણને એટલું મોટું નુકસાન થાય છે, એ નુકસાન આપણે કોઈ પણ રીતે આંકડામાં વર્ણન નહીં કરી શકીએ. એટલે પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનની તો આપણે ભરપાઈ નથી કરવાના, પરંતુ જે સરકારને ચોરીનો નુકસાન થાય છે, જે ખાણ ખનીજ ખાતાએ જેની દેખરેખ રાખવી જોઈએ અને એને ટેક્સ ભરવા પાત્ર જે ભરવાનું હોય એ પણ આજની તારીખમાં ભરાતું નથી. ભાઈ, આજે પણ તમે કહો છો કે રેતી ચોરી થાય છે, તો હવે આનો અંત શું આવે? તમે ફરિયાદો કરો છો ને આ લોકો માનતા નથી, તો હવે શું રસ્તો છે? રસ્તો હવે ગ્રામજનો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે, જે આજુબાજુ વાડી વિસ્તારના લોકો છે એમની એવી રજૂઆત કરવામાં આવી છે કે હવે જો કદાચ એવું હશે તો જનતા રેલનો કાર્યક્રમ કરવામાં આવશે, આયોજન કરવામાં આવશે અને જો જનતા રેલમાં જે પણ જાનહાનિ થશે તે તમામ જવાબદારી કચ્છ જિલ્લા વહીવટી તંત્રની રહેશે. બહુ અગત્યની વાત છે, કેમ કે એ વિસ્તારમાં રેતી ચોરી થાય છે, લોકોએ ખૂબ જ ફરિયાદ કરેલી છે. આજે સામાન્ય વ્યક્તિના 1000-2000 રૂપિયા ટેક્સના ભરવાના બાકી હોય તો ઢોલ નગારા સાથે જે સરકાર એમના આંગણે જઈને વસૂલી કરતી હોય છે, એ સરકારો કચ્છ જિલ્લામાં જે કરોડોની ખનીજ ચોરી થાય છે એ ખનીજ ચોરીનો કાંઈ જ કરી શકતી નથી. એ ખૂબ જ ગંભીર બાબત છે. જ્યારે કચ્છ જિલ્લામાં આવી રેતી ચોરીના અનેક બનાવો આપણે જોયા છે. ગોધરા છે, ગઢસીસાની બાજુમાં જે નદીઓ છે એ નદીઓમાંથી રેતી ચોરી થાય છે. એના સિવાયના કેટલા એવા વિસ્તાર છે કે જ્યાં નદીઓમાંથી રેતી ચોરી થાય છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો જણાય છે. જ્યારે પણ ફરિયાદો થાય છે ત્યારે ખાણ ખનીજ વિભાગ નામને માત્ર એ કામગીરી કરવા માટે જાય છે અને એનામાં માત્ર નાના મોટા 1-2 ટ્રેક્ટરો પકડે છે,
પરંતુ જે મોટી મોટી હાઈવા ગાડીઓ ચાલે છે એક પણ પકડવામાં નથી આવતી. એનો સીધો મતલબ એમ થાય છે કે ખાણ ખનીજ વિભાગ એ જે રેતી ચોરો છે એની સાથે ભળેલું છે, અને જે નાના વાહનો છે નાની નાની માછલીઓ પકડે છે, પરંતુ મોટા મગરમચ્છોને ખાણ ખનીજ વિભાગ પણ પકડતું નથી. આ જ વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોડે પણ એક વખત રેડ કરેલી હતી, અને એ રેડ બાદ પણ કશું જ દંડ કરવામાં આવ્યું નથી, અને એનામાં વાહનો પકડાયા કે નથી પકડાયા સ્થાનિક લોકોને કોઈ જ માહિતી આપવામાં આવી નથી. એનો સીધો મતલબ એમ થાય છે કે ખાણ ખનીજ વિભાગ ગાંધીજીના દર્શન કરીને આ બધે ચોરોને ચોરી કરવાની છૂટ આપે છે. ભારત દેશમાં આમ પણ જ્યાં પણ આપણે જોઈએ છીએ ભ્રષ્ટાચાર દિવસે ડબલ અને રાત્રે 4 ગણો વધતો હોય છે. એવી જ રીતે આ વિસ્તારમાં જેટલી દિવસે ચોરી થાય છે એના કરતા રાત્રે 4 ગણી ચોરી થતી હોય છે. સાહેબ, તો હવે તમે જનતા રેડ કરશો કે લોકો ભેગા થઈને એનો વિરોધ કરશો, પણ અંતે તો ઘર્ષણ તમારે કરવાનું છે. સરકારને જેમ કામ કરવાનો છે, જેના ટેક્સના પૈસામાંથી એ અધિકારીઓને પગાર મળે છે, એ કામ કરતા નથી. તો તમે શું માનો છો કે આ જનતાએ જ કરવાનું છે, તો એમને એમના ઘરે બેસાડી દેવા જોઈએ? હા સાહેબ, જનતાને જ કરવું પડશે, કારણ કે અધિકારીઓને અમે અમારી પર્સનલ વાહનો આપીએ છીએ. અમારી પાસે વાહનો પર્સનલ માંગણી કરે કે તમારા વાહનો મોકલો, તો અમે આ બાબતે કાર્યવાહી કરીએ. અમે અમારા વાહનો મોકલ્યા છે, છતાં પણ એ લોકો દ્વારા હજી સુધી કાર્યવાહી કરવામાં નથી આવી. અને રહી વાત આ નાના મોટા ટ્રેક્ટરો, જો તંત્રને કે કોઈ પણ ખાતાને, પોલીસ તંત્રને દેખાતા હોય કે જ્યાં ગઢશીશા હોય, નલિયા હોય કે મુંદ્રા હોય, ટ્રેક્ટરો પકડવા ત્યાં પહોંચી જતા હોય, તો આ ભુજની બાજુમાં 15 કિલોમીટર આવેલું છે કુનરિયા. કુનરિયાની બાજુમાં સુમરાસર અને ઢોરી ની વચ્ચે જ છે હદ કુનરિયાની આવે છે. ત્યાં સાહેબ કરોડો રોજની હજારો ટન રેતી ચોરી થાય છે, જે પણ સરકારી અને ગૌચર જમીનો છે. ત્યાં કેમ તંત્રને નથી દેખાતું સાહેબ? એ પણ એક સવાલ છે. બહુ સરસ વાત છે, કેમ કે એ વિસ્તારમાં ચોરીની ફરિયાદ અતીતમાં ભાજપાના એક નેતાએ પણ કરેલી હતી, પરંતુ ઘીના ઠામમાં ઘી પડી ગયું. એ ભાજપાના નેતાએ પણ આગળ કશું ન કર્યું. લેટર બોમ્બ ફૂટ્યો તો ખરો, પરંતુ એના પછી કોઈ જ કાર્યવાહી થઈ નહીં. એટલે કચ્છ જિલ્લો જે હાલમાં દરેક જગ્યાએ ખનીજ ચોરીમાં વિખ્યાત બન્યો છે, એ કચ્છ જિલ્લાને લૂંટવામાં અને એ કચ્છ જિલ્લાને છીનવામાં ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ કશું જ બાકી રાખ્યું નથી, એવું આપણે કહી શકીએ છીએ. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ, અને આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્કોડ કોઈ કાર્યવાહી કરે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમે વિચારો કે કચ્છ જિલ્લામાં ખનીજ સંપદા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સરકારને ખૂબ જ મોટી આવક થાય એમ છે, પરંતુ આ આવક સરકારને નથી થતી, અને જે ખનીજ માફિયાઓ છે, જે ભૂમાફિયાઓ, એમને જ થાય છે. અને ભૂમાફિયાઓ દિવસે ડબલ અને રાત્રે 4 ગણા વધે છે, પરંતુ સરકારને નુકસાન થાય છે, અને એ નુકસાન અંતે મારું અને તમારું નુકસાન છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.